હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 22 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એટલે કે આજે આપણે સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 1ની ગણતરી કરીશું. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને અહીંયા આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 1, એમાં આપણને રકમમાં કીધું છે કે ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને DAના મધ્યબિંદુઓ PQR અને S છે. જુઓ આકૃતિ 8.20. તો અહીંયા આપણે દોરેલી છે, તમને દેખાય છે અહીંયા કે આ આપણો ABCD ચતુષ્કોણ છે, જેમાં ABનું મધ્યબિંદુ P છે, BCનું અહીંયા Q છે, CDનું અહીંયા R છે અને અહીંયા AD અથવા DAનું મધ્યબિંદુ S છે. ઓકે, તમને દેખાય છે. અને AC તેનો અહીંયા વિકર્ણ છે. તમને અહીંયા ડોટ ડોટ લાઇનથી AC દેખાય છે. તો આ એનો શું છે? અહીંયા જે ચતુષ્કોણ છે ABCD એનો વિકર્ણ છે. તો અહીંયા આપણે 3 વસ્તુઓ સાબિત કરવાની છે. સાબિત કરો કે SR સમાંતર AC અને SR બરાબર 1/2 AC. એટલે કે અહીંયા જે મધ્યબિંદુ R અને S ને જોડતો જે રેખાખંડ છે એ અહીંયા વિકર્ણ AC ને કેવો હોવો જોઈએ? સમાંતર સાબિત કરવાનું છે આપણે અહીંયા. અને SR છે એ વિકર્ણ AC કરતાં અડધું સાબિત કરવાનું છે. પછી જે અહીંયા જે આ મધ્યબિંદુ S અને R ને જોડતો રેખાખંડ SR અને મધ્યબિંદુ P અને Q ને જોડતો રેખાખંડ PQ. પછી આપણે SR અને PQ ને અહીંયા કેવા સાબિત કરવાના છે? સમાન સાબિત કરવાના છે. અને જે મધ્યબિંદુને જોડતો અહીંયા ચતુષ્કોણ છે, ચતુષ્કોણ PQRS. ત્રીજા નંબરે અહીંયા જે આપણે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે. તો ચાલો આપણે સિમ્પલી અહીંયા સાબિત કરી લઈએ. તો અહીંયા પહેલાં તો આપણે એક બાજુમાં આકૃતિ નવી આકૃતિ દોરવી પડશે, કેમ કે એમાં આપણે કેટલીક એક્સ્ટ્રા વસ્તુ એડ કરવાની છે. તો અહીંયા આપણે દોરીએ. તો અહીંયા જે તમને ઉપરની સાઈડનો ત્રિકોણ દેખાય છે, આ ત્રિકોણ આપણો ત્રિકોણ ADC અથવા ત્રિકોણ DAC. આ તમને અહીંયા ત્રિકોણ દેખાય છે. ઓકે, આને આપણે સાઈડમાં દોરી લઈએ. તો ચલો આપણે અહીંયા દોરીએ કે આ આપણા જોડે કોઈ ત્રિકોણ છે, એના પર સિમ્પલી આપણે ત્રિકોણ દોરી લઈએ કે આ આપણો ત્રિકોણ છે. ઓકે, ચલો આપણે સરખી રીતે દોરી લઈએ કે આ જે નીચેની સાઈડ છે એ અહીંયા આપણું આ AC છે. ચલો આને આપણે ઉપર લઈ જઈએ. ઓકે, આ આપણું અહીંયા AC છે, ઉપરની સાઈડ D છે. પછી જે ADનું મધ્યબિંદુ છે એ અહીંયા આપણું S હતું અને અહીંયા DCનું મધ્યબિંદુ અહીંયા આપણું R હતું. ઓકે, અહીંયા આપણે જોડી લઈએ SRને. હવે અહીંયા આપણે એક્સ્ટ્રા વસ્તુ શું કરવાની છે? જો આ તો આપણે સેમ ટુ સેમ જે આપણે ADCમાં છે આપણે એ અહીંયા દોરી લીધું. હવે અહીંયા એક્સ્ટ્રા વસ્તુ આપણે એ કરવાની છે કે અહીંયા Cમાંથી અહીંયા આપણે એક રેખા દોરીશું જે અહીંયા ADને સમાંતર હોવી જોઈએ અને જે SRને અહીંયા T બિંદુમાં છેદતી હોવી જોઈએ. એટલે કે અહીંયા જ્યાં છે ત્યાં આપણે અહીંયા T બિંદુ નામ આપીશું. તો અહીંયા આકૃતિને આપણે ચલો થોડી વચ્ચે લાવી દઈએ તો તમને વધારે સમજણ પડે, તમને પરફેક્ટલી દેખાય. તો ઓકે, ચલો આપણે આકૃતિને અહીંયા વચ્ચે લાવી દઈએ. પરફેક્ટ. ઓકે, હવે આપણે જે પણ કર્યું છે એ અહીંયા લખી દઈએ કે આપણે અહીં જે આ AD બાજુ છે, આ AD બાજુ છે એને સમાંતર અહીંયા આપણે CT દોર્યું અને જે SRને અહીંયા T બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે પહેલાં તો એ લાઈન લખી દઈએ અહીંયા કે અહીં AD સમાંતર CT રચો કે જે SRને T બિંદુમાં છેદે છે. T બિંદુમાં છેદે. ઓકે, આપણે સિમ્પલી કરી દીધું. હવે જે અહીંયા આપણા બે ત્રિકોણ રચે છે, તમને દેખાય છે કે આ અહીંયા ઉપરનો ત્રિકોણ અને આ આપણો અહીંયાનો ત્રિકોણ. આ જે બંને ત્રિકોણ છે એને આપણે અહીંયા એકરૂપ સાબિત કરીશું. કેવી રીતે એકરૂપ સાબિત કરીશું? તો ચાલો આપણે કરીએ. તો પહેલાં તો જો અહીંયા જો આ ચોકડી દેખાય છે તમને, તો કે અહીંયા આ જે સામસામેના ખૂણા હશે, ચોકડી દ્વારા રચાતા ખૂણા, એ કેવા હશે? અભિકોણો હશે અને એ સમાન હશે. પછી અહીંયા જે આપણું આ જે AD છે, AD સમાંતર અહીં CT છે અને એની છેદિકા અહીંયા આપણે આ ST લઈએ તો જે આ બંને ખૂણા હશે, આ ખૂણો અને આ ખૂણો, આ કેવા હશે? અહીંયા આપણે યુગ્મકોણ હશે. ઓકે, પછી જો અહીંયા આપણું DCનું મધ્યબિંદુ R છે, તો અહીંયા જેટલું અહીંયા આપણું આ DR હશે એટલું જ અહીંયા આપણું આ RC હશે. તો ઓકે, તો અહીંયા 3 અનુરૂપ અંગોને આધારે અહીંયા આ જે આપણું ત્રિકોણ છે, બંને ત્રિકોણ કેવા બની છે? અહીંયા આપણે સિમ્પલી બંને ત્રિકોણ એકરૂપ બની જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા
અને જો અહીંયા આપણી એકરૂપતાની કઈ શરત આવશે તો કે જુઓ અહીંયા ખૂણો છે, અહીંયા ખૂણો છે અને એની બાજુમાં ખૂણો છે, બે ખૂણાની વચ્ચે બાજુ નથી, તો અહીંયા આપણી કઈ શરત આવશે? ખૂખુબા શરત આવશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં જે આપણા બંને ત્રિકોણ છે કે ત્રિકોણ, અહીંયા ત્રિકોણ RDS અને નીચેનો ત્રિકોણ છે અહીંયા આપણો ત્રિકોણ RCT, આ બંને ત્રિકોણને અહીંયા આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ RDS અને ત્રિકોણ RCT માં. તો પહેલાં તો હવે અહીંયા આપણે અભિકોણવાળા ખૂણા લખીશું, જે આપણે અહીંયા આ ખૂણા છે અભિકોણ. ઓકે, તો અભિકોણમાં કયા કયા ખૂણા આવશે? એક ખૂણો આવશે આપણો અહીંયા DRS અને એક ખૂણો અહીંયા આવશે આપણો TRC. તો ચલો લખી દઈએ બંને અભિકોણ. તો અહીંયા ખૂણો DRS બરાબર અહીંયા ખૂણો TRC. આ બંને કેમ સમાન થયા? તો કે અહીંયા આપણા છે અભિકોણ. ઓકે, સિમ્પલી. હવે આપણે યુગ્મકોણ માટે લખીએ. તો આ જે આપણા બંને ખૂણા છે એ શું છે? અહીંયા આપણા યુગ્મકોણ છે. પણ એક કેવી રીતે યુગ્મકોણ બન્યા? તો અહીંયા આપણી આ AD બાજુ અને જે આ CT બાજુ છે એની છેદિકા અહીંયા આપણી આ ST છે એના દ્વારા રચાતા અહીંયા આપણે યુગ્મકોણ છે. અને કયા કયા યુગ્મકોણ છે? તો અહીંયા જો તમને દેખાય છે કે અહીંયા DST અને આ સાઈડ ખૂણો છે અહીંયા આપણો RTC. તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો અહીંયા DST અને ખૂણો RTC. અને આ કેમ સમાન થયા? તો કે અહીં AD સમાંતર CTની છેદિકા ST વડે ST દ્વારા રચાતા યુગ્મકોણ. ઓકે, એટલા માટે સમાન થયા. અને હવે જો આ જે આપણી જે બાજુઓ છે અહીંયા ચલો તમને રફ રિમૂવ કરીને બતાવું છું કે આ અહીંયા આપણો DR અને જે RC છે, જેમ કે જે આ જે DC છે અથવા તમે CD કહો કે DC કહો, બંને સેમ જ છે. એનું મધ્યબિંદુ R છે. તો જેટલો અહીંયા આપણું ઉપરનું DR હશે એટલું જ અહીંયા નીચેનું આપણું RC હશે, કેમ કે R શું છે? અહીંયા DCનું મધ્યબિંદુ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં આપણું બનશે DR બરાબર RC બનશે. અને કેમ સમાન બન્યું? તો કે અહીં RA DCનું મધ્યબિંદુ છે. ઓકે, તો સિમ્પલી જો મેં તમને કીધું હતું અહીંયા કે ખૂણો અને બાજુ શરતના આધારે આપણા આ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? અહીંયા આપણે એકરૂપ થઈ ગયા. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં માટે જે આપણા બંને ત્રિકોણ છે કયા કયા ત્રિકોણ છે? એક છે અહીંયા આપણો ત્રિકોણ RDS અને એક ત્રિકોણ છે RCT. તો આપણે લખી દઈએ અહીંયા કે માટે ત્રિકોણ RDS એકરૂપ ત્રિકોણ RCT. અને આ બંને ત્રિકોણ કેમ એકરૂપ થયા? તો અહીંયા એકરૂપતાની ખૂખુબા શરત મુજબ. તો અહીંયા આપણે લખીશું કે અહીં એકરૂપતાની ખૂણો અને બાજુ શરત મુજબ. ઓકે, તો આ બંને ત્રિકોણ આપણા સિમ્પલી એકરૂપ થઈ ગયા. તો હવે આ બંને ત્રિકોણ આપણા એકરૂપ થઈ ગયા તો એના અનુરૂપ અંગો સમાન થાય. તો અહીં જેટલું અહીંયા ચલો આપણે આ જે રફ છે એને આપણે ચલો ભલે રહ્યું રફ, આપણે અહીંયા અલગ પેનનો ઉપયોગ કરીએ. ઓકે, બ્લુ પેનનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો અહીંયા જેટલું આપણું આ DS હશે અહીંયા એટલું જ અહીંયા આપણું આ CT હશે. કેમ? તો કે અહીંયા એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થાય. તો અહીંયા DS અને CT સમાન થશે. પછી અહીંયા જેટલું SR હશે એટલું જ અહીંયા આપણું આ RT હશે, એટલે કે SR અને RT પણ સમાન થશે. કેમ? તો કે CP/CD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય. તો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે જેટલું DS હશે એટલું જ અહીંયા આપણું આ CT થશે અને જેટલું અહીંયા આપણું આ SR હશે એટલું જ અહીંયા આપણું આ RT થશે. અને આ બંને જોડો કેમ સમાન થઈ? તો કે અહીં CP/CD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય.
તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થાય. પરંતુ અહીંયા જો અહીંયા શું થયું, આપણું ડીએસ બરાબર એસટી થયું. પણ અહીંયા જે આપણું આ બાજુ છે, જેમ કે અહીંયા આપણી આ એડી અથવા ડીએ બાજુ છે, ડીએ બાજુમાં અહીંયા એસ શું છે, અહીંયા એનું મધ્યબિંદુ છે. તો ડીએસ અને અહીંયા જે એસએ છે એ બંને કેવું થશે, સરખું થશે. તો આપણે એ પહેલાં લખીએ, બંને ડીએસને બરાબર છે. તો ડીએસ બરાબર સીટી પણ થાય છે અને ડીએસ બરાબર એસએ પણ થાય છે. તો અહીંયા આ એસએ અને સીટી સરખું થઈ જશે. તો ચલો હું તમને લખીને સમજાવું છું અહીંયા કે અહીં પરંતુ એસ એ ડીએનું મધ્યબિંદુ હોવાથી ડીએસ બરાબર એસએ થાય. ઓકે, આ થાય છે. અને જો હવે અહીંયા જો તમે કે અહીં ડીએસ બરાબર સીટી થાય છે અને અહીંયા ડીએસ બરાબર એસએ થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ એસએ અને સીટી કેવું છે, અહીંયા સમાન છે. તો અહીંયા આપણે લખીશું કે એસએ બરાબર અહીંયા સીટી. તો ચલો આપણે લખીએ અહીંયા કે આમ એસએ બરાબર અહીંયા સીટી થાય છે. ઓકે, અને જે આપણે રચના કરી હતી, આપણે શું રચના કરી હતી અહીં, કે આપણે રચના કરી હતી કે એડી સમાંતર સીટી છે. તો અહીંયા એડીની જગ્યાએ આપણે એસએ લઈએ, આટલો ભાગ ખાલી લઈએ, આપણે આખું નથી લીધા. તો અહીંયા આપણે લખી શકીએ કે એસએ સમાંતર સીટી થાય છે, કેમ કે આપણે રચના શું કરી હતી અહીંયા, કે અહીં આપણે એડી સમાંતર સીટીની રચના કરી હતી. તો અહીંયા આપણે એડીની જગ્યાએ એનો જ ભાગ અહીંયા, કેમ કે એસ છે અહીંયા એડી પરનું જ બિંદુ છે. તો અહીંયા આપણે એસએ સમાંતર સીટી કહી શકીએ, તો કે હા કહી શકીએ. તો ચાલો આપણે લખીએ અહીંયા કે પહેલાં એસએ અને સીટી સમાન થયું અને હવે વળી રચના મુજબ એસએ સમાંતર અહીં સીટી થાય છે. ઓકે, તો હવે જે આપણો આ ચતુષ્કોણ છે, કયો ચતુષ્કોણ તમને દેખાશે, અહીંયા તો કોઈ ચતુષ્કોણ દેખાતો નથી. તો ચલો હું તમને બતાવું, જે આપણો આ ચતુષ્કોણ છે આપણે તો હું તમને બતાવું છું કે અહીંયા ચલો આ એસ એ સી ટી, અહીંયા તમને ચતુષ્કોણ દેખાય છે. તો આ ચતુષ્કોણ કેવો બની જશે, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે, કેમ કે અહીંયા સામસામેની બાજુ સમાન પણ છે અને અહીંયા સમાંતર પણ છે. કાં તો બંને જોડો સમાન હોવી જોઈએ, કાં તો બંને જોડો સમાંતર હોવી જોઈએ, કાં તો જે એક જોડો હોય એમાં સમાંતર અને સમાન બંને હોય તો પણ આપણે આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ છીએ. તો આ જે આપણો ચતુષ્કોણ છે, ચતુષ્કોણ એસ એ સી ટી, આપણો ચતુષ્કોણ તમને દેખાય છે. ઓકે, આ જે આખો ચતુષ્કોણ છે અંદરનો ભાગ એ આપણો કેવો બની ગયો, અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે માટે ચતુષ્કોણ એસ એ સી ટી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, હવે આ જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું હોય, આમાં સામસામેની બાજુ સમાંતર પણ હોય અને સમાન પણ હોય. તો અહીં જે આપણે આ સામસામેની બાજુ છે, જેમ કે અહીંયા આ આપણું એસટી બાજુ અને આ એસી બાજુ કેવી બની જશે, સમાંતર બની જશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા એસટી અને એસી સમાંતર બની ગયા. અને હવે જો ઉપરનું જે એસટી છે એની જગ્યાએ આપણે અહીંયા એસઆર લખીએ તો ચાલે, તો કે ચાલે, કેમ કે અહીંયા જે આર બિંદુ છે અહીંયા એસટી પર જ આવેલું છે. તો આપણે એસઆર સમાંતર એસી લખી શકીએ. તો આપણે પહેલાં તો લખીએ અહીંયા કે અહીં આ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થયો છે, એના લીધે અહીંયા માટે એસટી સમાંતર એસી થાય, કેમ કે સામસામેની બાજુ સમાંતર હોય. અને હવે આપણે એસટીની જગ્યાએ એસઆર લખી શકીએ, તો અહીંયા એસઆર સમાંતર એસી થાય. ઓકે, આપણું આ સિમ્પલી થઈ ગયું. હવે જો આપણે આ એસઆર સમાંતર એસી આપણે સાબિત કરવાનું, તો જુઓ તમે જે આપણો પ્રશ્ન છે એમાં જુઓ, અહીંયા આપણે સાબિત શું કરવાનું હતું કે અહીંયા આપણે એસઆર સમાંતર એસી સાબિત કરવાનું હતું. એ તો આપણું અહીંયા સાબિત થઈ ગયું. હવે આપણો બીજો પ્રશ્ન શું છે કે અહીંયા એસઆર બરાબર 1/2 એસી આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો ચલો આપણે કરી લઈએ અહીંયા કે અહીં જો અહીંયા આપણું શું છે, આપણે અહીંયા જ્યારે સાબિતી કરી જો ત્યારે આપણે લખ્યું હતું અહીંયા કે એસઆર અને આરટી સરખું છે. અહીંયા કે આપણું જે આ એસટી છે, જે આખું એસટી છે એમાં આટલો ભાગ એસઆર અને આરટી સરખું છે. તો આપણે અહીંયા લખી શકીએ કે શું થાય, એસઆર બરાબર
1/2 ST થાય અહીંયા, એટલે કે ST શું છે એ SR કરતાં બે ગણું થાય છે, એમાં RT આપણું એડ થાય છે, તો આપણે આવી રીતે લખી શકીએ કે SR બરાબર 1/2 ST થાય. તો ચલો આપણે નીચે લખી દઈએ અહીંયા કે અહીં હવે SR બરાબર RT હોવાથી SR બરાબર 1/2 ST થાય. ઓકે, હવે જો જે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં ST અને AC કેવું થાય, અહીંયા આપણું સરખું થાય. તમને ખબર જ છે કે સામસામેની બાજુ સમાંતર તો થાય પણ અહીંયા સરખી થાય. તો અહીંયા જેટલું ST હશે એટલું જ અહીંયા આપણું આ AC હશે સામસામેની બાજુ. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ SACT માં શું થશે, સામસામેની બાજુ એટલે કે અહીંયા ST અને AC સમાન થશે. તો કે અહીંયા જે આપણું ST છે એની જગ્યાએ આપણે AC લખી શકીએ, તો કે હા લખી શકીએ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા, તો કે માટે અહીં SR બરાબર 1/2 AC થશે. જે અહીંયા આપણે સાબિત કરવાનો હતો બીજો પ્રશ્ન હતો એ પણ અહીંયા આપણો સિમ્પલી સાબિત થઈ ગયું છે. તમે જો એટલે કે પ્રશ્ન નંબર 1નો ભાગ આપણો બીજો, કે પહેલાં આપણે SR સમાંતર AC સાબિત કરવાનું હતું અને SR બરાબર 1/2 AC અહીંયા આપણે સાબિત કરવાનું હતું, જે પણ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. તો અહીંયા જે પ્રશ્નનો પહેલો ભાગ છે એ અહીંયા આપણો પૂર્ણ થાય છે. આ આપણો થોડો હાર્ડ ભાગ હતો. હવે જે બાકીના બંને ભાગ છે એ સાવ ઇઝી છે અને સિમ્પલી તમારા સાબિત થઈ જશે. તો ચલો હવે આપણે એને પણ અહીંયા આપણે સાબિત કરી લઈએ. ઓકે, તો જો અહીંયા જેમ આપણે ઉપરનો ત્રિકોણ લીધો હતો અહીંયા આપણે કે ADC, હવે અહીંયા આપણે નીચેનો ત્રિકોણ લઈશું કે ત્રિકોણ ABC. તો ચલો આને આપણે રિમૂવ કરીએ, આ જે રફર કર્યું એને આપણે રિમૂવ કરીએ અને અહીંયા નીચેનો ત્રિકોણ અહીંયા આપણે લઈએ કે અહીંયા ત્રિકોણ ABC. આપણે અહીંયા આ ત્રિકોણ લીધો છે. હવે જો જેમ SR સમાંતર AC થયું તો આમાં પણ અહીંયા આપણું જે PQ છે PQ સમાંતર AC થશે. હવે આપણે આખો દિવસ ફરીવાર સાબિત કરીશું નહીં, આપણે ડાયરેક્ટ માની લઈશું કે PQ સમાંતર AC થાય અને PQ બરાબર 1/2 AC થાય. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા જે આપણો ત્રિકોણ છે અહીંયા તે જ પ્રમાણે અહીં આપણે લખીશું કે તે જ પ્રમાણે ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને BC ના મધ્ય બિંદુ છે. તો અહીંયા તમને ખબર છે કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ કોને સમાંતર હોય છે, જેનો સામેનો વિકર્ણ હોય એને સમાંતર હોય છે અને એના કરતાં અડધો હોય છે. તો અહીંયા આપણે લખીશું માટે PQ સમાંતર AC અને PQ બરાબર 1/2 AC આપણું અહીંયા થઈ જશે. ઓકે, આપણું થઈ ગયું. અને જો આપણે આગળ શું સાબિત કર્યું હતું અહીંયા કે આપણે આગળ હવે સાબિત કર્યું હતું કે અહીં હવે SR બરાબર 1/2 AC થાય છે, જે આપણે આગળ હમણાં સાબિત કર્યું કે આ રહ્યું SR બરાબર 1/2 AC. અને હમણાં આપણે સાબિત કર્યું કે ડાયરેક્ટ આપણે લખી દીધું. હવે આપણે ખબર છે કે ફરીવાર આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી. અને હમણાં આપણે સાબિત કર્યું કે PQ બરાબર 1/2 AC. તો જો અહીંયા SR અને PQ બંને 1/2 AC ને અહીંયા બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે PQ એ કોને બરાબર થશે, અહીંયા આપણું SR ને બરાબર થશે. જે અહીંયા આપણો બીજો પ્રશ્ન છે એ પણ અહીંયા આપણે સિમ્પલી સાબિત કરી લીધો. હવે અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન શું છે, જુઓ અહીંયા આપણે PQ અને SR ને તો સમાન સાબિત કરી લીધું. હવે અહીંયા આપણો ત્રીજો પ્રશ્ન છે કે જે મધ્ય બિંદુને જોડતો જે ચતુષ્કોણ છે આપણો ચતુષ્કોણ PQRS એને અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે. તો જુઓ આપણે પહેલાં આપણે શું સાબિત કર્યું હતું અહીંયા કે આ જે આપણું SR છે એ અહીંયા AC ને સમાન છે. પછી આપણે સાબિત કર્યું કે PQ છે એ પણ AC ને સમાન છે. તો અહીં આવી રીતે જો PQ અને SR એ બંને સમાંતર થશે તો કે હા સમાંતર થાય. તો આપણે જો
આ બંને બાજુ સમાન પણ આપણે સાબિત કરી હાલ અને સમાંતર પણ છે, એટલે આપણે PQRS કેવો થઈ જશે, સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જશે. જો કદાચ તમને સમજણ ના પડ્યું તો હું તમને લખીને સમજાવું છું કેવી રીતે. તો ચલો આપણે સમજીએ કે અહીંયા આપણે લખીએ કે અહીં તે જ પ્રમાણે અહીંયા જો આપણે પહેલાં શું સાબિત કર્યું હતું, અહીંયા કે જે SR છે, SR સમાંતર AC છે. તો અહીંયા આપણે લખી દઈએ અહીંયા કે અહીં SR સમાંતર AC અને પછી આપણે શું સાબિત કર્યું અહીંયા કે PQ સમાંતર AC. તો આપણે લખીએ અહીંયા અને PQ સમાંતર AC. ઓકે, હવે જો આ SR પણ AC ને સમાંતર છે અને અહીંયા PQ પણ AC ને સમાંતર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે PQ સમાંતર SR. ઓકે, આ થઈ ગયું. જો હવે આપણું PQ અને SR સમાન પણ છે અને અહીંયા સમાંતર પણ છે. જો આપણે કોઈ પણ જે ચતુષ્કોણ હોય એને સમાંતર સાબિત કરવું હોય, કાં તો બંને જોડ તમારી સમાંતર હોવી જોઈએ, કાં તો બંને જોડ સમાન હોવી જોઈએ, કાં તો એક જોડ સમાન અને સમાંતર બંને હોવી જોઈએ, ત્યારે અહીંયા આપણો ચતુષ્કોણ સમાંતર બાજુ સાબિત થઈ જશે. તો અહીંયા આપણે જે એક જોડ છે PQ અને SR સમાન પણ છે અને અહીંયા સમાંતર પણ છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં જે આપણે ચતુષ્કોણ છે કે અહીં ચતુષ્કોણ PQRS માં PQ અને SR અહીંયા સમાન છે અને PQ સમાંતર SR હોવાથી ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જે અહીંયા આપણે ત્રીજો પ્રશ્ન સાબિત કરવાનો હતો કે અહીંયા ચતુષ્કોણ PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એ પણ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. તો એની જ સાથે અહીંયા આપણો જે આજે દાખલા નંબર 1 છે, સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 1 અહીંયા આપણો સિમ્પલી પૂર્ણ થઈ ગયો છે. આપણે દરેક વસ્તુ સિમ્પલી સાબિત કરી અને આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે આ જે છે અહીંયા જે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે એ જે એના સામેનો વિકર્ણ હોય એના કરતાં કેવો હોય છે, અડધો હોય છે અને એને અહીંયા સમાંતર હોય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખજો. જે દાખલા નંબર 2 છે એમાં પણ આનો જ ઉપયોગ થશે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો બસ અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.